i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સંગઠનને મજબૂત કરવા અને વિજયી રણનીતિ ઘડવા માટે કમર કસી છે। આ અંતર્ગત આજે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આણંદ જિલ્લાની મુલાકાત લીધી હતી અને કમલમ કાર્યાલય ખાતે મહત્વની બેઠકોનો દોર યોજ્યો હતો। બપોરે શરૂ થયેલી આ મેરેથોન બેઠક લાંબા સમય સુધી ચાલી હતી। આ બેઠકમાં જગદીશ વિશ્વકર્માએ જિલ્લાના પ્રભારીઓ, સંગઠનના હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખો સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી। પ્રદેશ અધ્યક્ષે જિલ્લાના હોદ્દેદારોને ચૂંટણીલક્ષી ગ્રાઉન્ડ વર્ક કરી તમામ હોદ્દેદારોને જરૂરી માર્ગદર્શનના સૂચનો નીચે સુધી પહોંચાડવા માટે સીધી સૂચનાઓ આપી। આણંદ કમલમ ખાતેની આ મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ કર્યા બાદ પ્રદેશ અધ્યક્ષ બોરસદ ખાતે આયોજિત જાહેર સભામાં હાજરી આપવા માટે રવાના થયા હતા। આ મુલાકાતથી આણંદ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોમાં નવો જોમ જોવા મળી રહ્યો છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।